નમસ્કાર મિત્ર, હું છું દેગામા સર. તમને પણ એવું હોય કે અંગ્રેજી ન ફાવતું હોય અને જો શીખવું હોય તો આજથી જ હું વિડીયો બનાવવાનો શરૂ કરું છું. આ મારો ફર્સ્ટ વિડીયો છે. સૌ પ્રથમ તો અંગ્રેજી શીખવા માટે પાર્ટ ઓફ સ્પીચ ગ્રામર શીખવા માટે તમારે સૌથી પહેલો પોઈન્ટ આવે છે પાર્ટ ઓફ સ્પીચમાં નાઉન. હવે નાઉન કોને કહેવાય તો હું તમને સરળ ભાષામાં એકદમ શીખવીશ મિત્રો. સૌથી પહેલા તો તમે અહીંયા જુઓ નાઉન શું છે તો કે નાઉન છે જે શબ્દ વ્યક્તિ, સ્થળ એટલે કે પ્લેસ, પ્રાણી એટલે કે એનિમલ, પક્ષી એટલે કે બર્ડ, વસ્તુ એટલે કે થિંગ્સ અને કીટક જીવજંતુ એટલે કે ઇન્સેક્ટ. બરાબર, આ બધામાં નામ સૂચવે છે. કોઈ પણ નામ બતાવે તેને નાઉન કહે છે. હવે મિત્રો જો અહીંયા વ્યક્તિના નામમાં રામ વિપુલ છે, સ્થળના નામમાં સુરત મુંબઈ છે, પ્રાણીના નામમાં કાવ મંકી છે, પક્ષીઓના નામમાં સ્પેરો એટલે ચકલી, આઉલ એટલે ઘુવડ છે, વસ્તુ થિંગ્સના નામમાં પેન અને બુક છે, એવી કોઈ પણ વસ્તુ આવી શકે. કીટકના નામમાં આંટ એટલે કે કીડી અને બી એટલે કે માખી છે. બરાબર, એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અહીંયા તમને એક વાક્ય આપવામાં આવ્યું છે. હું તમને બતાવી દઉં કે એ વાક્યની અંદર તમે જુઓ નાઉન કેટલા છે. તો અહીંયા તમને નાઉન આપવામાં આવ્યું છે, જોઈ શકો છો તમે મિત્રો કે રામ એન્ડ સીતા વેન્ટ ટુ અહેમદાબાદ વિથ ધેર ડોગ મોતી ઇન અ કાર. તો અહીંયા જુઓ તમે રામ, સીતા, અહેમદાબાદ, ડોગ, મોતી, આ બધા નામ છે, એને નાઉન કહેવામાં આવે છે. મિત્રો ગ્રામરમાં સૌ પ્રથમ પોઈન્ટ પાર્ટ ઓફ સ્પીચની અંદર નાઉન છે. તમને નોલેજ હોવી જોઈએ નાઉન એટલે શું થાય. કોઈ પણ નામ એટલે નાઉન. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. જો મારો વિડીયો ગમ્યો હોય મિત્રો તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમે પણ અંગ્રેજી શીખવા માંગતા હો તો આજથી જ મારી સાથે જોડાઈ જાઓ. ધન્યવાદ મિત્રો.